Hello children, Standard 8, Subject English, Unit 2. You love English. Don't you? Part 3. આ યુનિટમાં આપણે પાર્ટ 1 અને 2 જોઈ ગયા હતા અને આ યુનિટમાં ક્વેશ્ચન ટેગ વિશે આપણે થોડી માહિતી મેળવી હતી. તો ક્વેશ્ચન ટેગ એ શું છે? તો આપણે જોયું હતું કે કોઈ પણ વાતચીત કરીએ તો એ વાત સાથે સામેની વ્યક્તિ સહમત છે કે નહીં તે આ રચનામાં વપરાય છે અને આ રચનાને આપણે ક્વેશ્ચન ટેગ અથવા તો 12th ક્વેશ્ચન કહીએ છીએ. તદ ઉપરાંત આપણે ક્વેશ્ચન ટેગના અંતે શું મુકાય છે? કોમા મુકાય છે. ક્વેશ્ચન ટેગ હોય તેમાં શું થાય છે? વાક્યના અંતે મુકાય છે, ક્વેશ્ચન મુકાય છે. આપણે જોઈએ છે ડોન્ટ યુ, યસ આઈ ડીડ, બરોબર? તો એ શું થાય છે? આપણે ક્વેશ્ચન ટેગ વાક્યને અંતે મુકાય છે. ત્યારબાદ ક્વેશ્ચન ટેગ અને મુખ્ય વાક્યની વચ્ચે શું હોય છે? કોમા મુકાય છે. ક્વેશ્ચન ટેગ અને મુખ્ય વાક્યની વચ્ચે આ કોમા આપણે જોયું કે કોમા મૂકવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન ટેગને અંતે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે. પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેમાં ટૂંકા રૂપોનો ઉપયોગ થાય છે. જેમ કે ડુ નોટ ને બદલે ડોન્ટ, ડુ નોટ ના બદલે નોટ, બરાબર? તો આ રીતે આપણે ડુ નોટ ના બદલે ડોન્ટ, ડઝ નોટ ના બદલે ડઝન્ટ તેમજ ડીડ નોટ ના બદલે ડીડન્ટ આ રીતે આપણે મૂકીએ છીએ. ઇઝ નોટ ના બદલે ઇઝન્ટ અને વોઝ નોટ ના બદલે વોઝન્ટ. તો આને આપણે ટૂંકા રૂપ તરીકે ઓળખીએ છીએ. જો વાક્ય હકાર હોય, જો વાક્ય હકાર હોય એટલે યસમાં હોય તો તેનો ક્વેશ્ચન ટેગ કેવો બને છે? નકાર બને છે. એટલે નોથી બને છે. તેમજ જો વાક્ય નકાર હોય તો તેનો ક્વેશ્ચન ટેગ યસ એટલે કે હકારમાં બને છે. જો વાક્યમાં નામ વપરાય હોય, જો વાક્યમાં નામ વપરાય હોય તો ક્વેશ્ચન ટેગમાં યોગ્ય સર્વનામ વપરાય છે. યોગ્ય સર્વનામ વપરાય છે. ધારો કે હર્ષ ઇઝ અ ડોક્ટર. એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ હર્ષ ઇઝ અ ડોક્ટર. આપણે જોઈએ કે હર્ષ ઇઝ અ ડોક્ટર. તો એમાં આપણે શું કરીશું? પૂછીશું કે છે કે નથી. આપણે એના પ્રશ્નાર્થમાં પૂછીએ છીએ કે હર્ષ ઇઝ અ ડોક્ટર, બરોબર? તો હવે ક્વેશ્ચન ટેગ શું થશે? ઇઝન્ટ હી. આપણે હી શું કામ આવશે? હર્ષ એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે કહીશું ઇઝન્ટ હી. એટલે આપણે અહીંયા હી આવશે, ઇઝન્ટ હી, બરોબર? તો હર્ષ ઇઝ અ ડોક્ટર, તેનો ક્વેશ્ચન ટેગ થશે ઇઝન્ટ હી. ત્યારબાદ ગીતા ડીડ નોટ કમ યસ્ટરડે. ગીતા ડીડ નોટ કમ યસ્ટરડે. તો આપણે શું કરીશું? ડીડન્ટ સી. શું કરીશું? ડીડન્ટ સી અથવા તો ડીડ સી. આ રીતે આપણે કરીશું. હવે વાક્યમાં ક્રિયાદર્શક શબ્દ હોય
ભૂતકાળમાં હોય તો did વપરાય છે. વાક્યમાં ક્રિયાદર્શક શબ્દ ભૂતકાળમાં હોય તો did વપરાય છે અને જો ક્રિયાદર્શક શબ્દ વર્તમાન કાળમાં હોય તો do વપરાય છે. ભૂતકાળમાં હોય તો did વપરાય. ભૂતકાળમાં હોય ભૂતકાળમાં આપણે did વપરાય અને વર્તમાન કાળમાં do વપરાય. આટલો સમજફેર આપણે ધ્યાન રાખવું પડે છે. ત્યારબાદ જો ક્રિયાદર્શકના શબ્દને s કે es લાગેલો હોય તો does વપરાય છે. s અથવા es ક્યારે જે ક્રિયા કરે તે લાઈક હોય પ્લે હોય તો એને s અથવા es લાગે તો તેમાં શું થાય છે does વપરાય છે. તો આ રીતે તમારે ક્વેશ્ચન ટેગ કેવી રીતે કરવાના શું થાય કેવી રીતે થાય એ તમારે આમાં પૂરેપૂરું ધ્યાન રાખવાનું. આખો યુનિટ આ ક્વેશ્ચન ટેગના આધારે જ છે એટલે તમને હું માહિતી આપી છે. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3 માં જોઈશું કે આપણે એક સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. એક ટેબલ આપ્યું છે અને ટેબલ જોઈએ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે જે આપણને નામ આપ્યા છે તે પ્રવૃત્તિઓ આપી છે મીન્સ કે ત્યારબાદ વિજય એન્ડ વિભા વિજય અને વિભા નામ આપ્યા છે. ત્યારબાદ પંકજ અને યુ એટલે કે તમે. હવે જે પ્રવૃત્તિ આપી છે તેમાં વિજય અને વિભાને એમાં ગમે છે કે નથી ગમતું. તેમજ પંકજ આપેલું છે તો પંકજને આ પ્રવૃત્તિ ગમે છે કે નથી ગમતી યસ અને નો માં લખવાનું છે. અને યુ એટલે કે તમે તે તમને ગમે છે કે નથી ગમતું એ આપણે યસ ને નો માં લખવાનું છે. તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ફર્સ્ટ છે સિંગિંગ. સિંગિંગમાં છે વિજય અને વિભાને ગમે છે એટલે એમને યસ કર્યું છે. ત્યારબાદ પંકજને આ સિંગિંગ ગમતું નથી એટલે નો કર્યું છે. અને યુ એટલે કે તમને પરંતુ મને તો ગમે છે એટલે યસ મેં કર્યું છે. તમને ગમે તો તમે પણ યસ કરી શકો છો. ત્યારબાદ ડાન્સિંગ. ડાન્સિંગ વિજય અને વિભાને નથી ગમતું નો. પંકજને ગમે છે યસ. અને યુ તમને ગમે છે યસ તો હા પણ મને નથી ગમતું એટલે નો. ત્યારબાદ સ્વિમિંગ. હવે વિજય અને વિભાને ગમે છે એટલે યસ કર્યું છે. પંકજને નથી ગમતું એટલે નો કર્યું છે. પરંતુ તમને ગમે છે યસ. મને પણ ગમે છે તો યસ કર્યું છે. ડ્રોઈંગ પિક્ચર્સ. ડ્રોઈંગ પિક્ચર્સ વિજય અને વિભાને નથી ગમતું. પંકજને નથી ગમતું. તમને ગમે છે યસ મને પણ ગમે છે. પ્લેઇંગ ચેસ. પ્લેઇંગ ચેસ વિજય અને વિભાને ગમે છે યસ કર્યું છે. પંકજને ગમે છે યસ કર્યું છે. બટ યુ તમને ગમે છે મને નહીં ગમતું એટલે નો. તો આ રીતે આપણે આ ટેબલ જોયું કે આપણને કઈ પ્રવૃત્તિ ગમે છે, પંકજને કઈ ગમે છે, વિજય અને વિભાને કઈ ગમે છે, કઈ ગમે છે અને કઈ નથી ગમતું. આ આપણે પ્રવૃત્તિ જોઈ. ત્યારબાદ બી માં જુઓ નીચે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે એક્ઝામ્પલ જોવાનું છે અને નીચે જે સેન્ટેન્સ આપે છે એ આપણે શું કરવાના છે પૂરા કરવાના છે. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. વિજય અને વિભાને ગાવાનું ગમે છે. ડોન્ટ જે
ડોન્ટ દે શું નથી ગમતું, તેઓને નહીં ગમતું. યસ ધે ડુ, યસ ધે ડુ. તમને ખબર છે ક્વેશ્ચન ટેગ જ્યારે નકારમાં હોય ત્યારે શું આવે, યસ આવે, અને જો હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નો આવે, નકાર. બરોબર. તો ડોન્ટ દે તેમને નથી ગમતું, યસ ધે ડુ તેમને ગમે છે. પંકજ, નીચે પંકજની પણ લખવાની આપણે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. પંકજને ગાવું નથી ગમતું એટલે ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી, ડઝ હી, તો નો હી ડઝન્ટ. ના તે ગમે છે, આપણે અહીંયા લખ્યું છે ડઝ હી એટલે ગમે છે, નો હી ડઝન્ટ. શા માટે ડઝ આવ્યું, ત્રીજો પુરુષ એક વચન છે બરોબર, અને ક્રિયાપદમાં મૂળ રૂપ વપરાયું છે એટલે ડઝ. ત્યારબાદ છે યુ. વિભા અને વિજયનું જોયું, પંકજનું જોયું અને યુ નું સેન્ટેન્સ. યુ લાઈક સિંગિંગ. આપણે અહીંયા યસ કર્યું છે, મને ગમે છે, યુ લાઈક સિંગિંગ તમને ગમે છે. ડોન્ટ યુ નથી ગમતું, યસ હી ડઝન્ટ. યસ આઈ ડુ, યસ આઈ, કારણ કે હી સી ઇટ આપણી માટે છે ત્યારે આપણે યુ થી અથવા આઈ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. યુ થી પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ આઈ અથવા વી થી મૂકવામાં આવે છે. જ્યારે યુ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એને જવાબમાં શું મૂકવામાં આવે છે, આઈ અથવા વી નો ઉપયોગ થાય. યસ છે તો યસ આઈ ડુ. સેકન્ડ છે વિજય એન્ડ વિભા. સેકન્ડ એક્ટિવિટી શું છે, ડાન્સિંગ. સેકન્ડ એક્ટિવિટી ડાન્સિંગ છે. વિજય એન્ડ વિભાને ગમતી નથી બરોબર, તો આપણે લખીશું વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. ડુ નોટ લાઈક ડાન્સિંગ. ડુ દે ગમે છે, નો દે ડઝન્ટ. દે ડોન્ટ, નો દે ડોન્ટ, ના તેમને ગમતી નથી. ત્યારબાદ પંકજને ગમે છે ડાન્સિંગ, યસ. અહીંયા લખીશું પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજ લાઈક ડાન્સિંગ. ત્રીજો પુરુષ એકવચન છે ડાન્સિંગ. ડઝન્ટ હી, ડઝન્ટ હી નથી ગમતી, યસ હી ડઝ, યસ હી ડઝ. બરોબર. જ્યારે મને અથવા તમને ગમે છે, યુ ડોન્ટ લાઈક ડાન્સિંગ, યુ ડોન્ટ લાઈક ડાન્સિંગ. ડુ યુ ગમે છે, નો આઈ ડોન્ટ, ના મને ગમતી નથી. બરોબર. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 માં જોઈએ. એક્ટિવિટી 4 જોઈએ. મોન્ટુ's mother asked him some questions. મોન્ટુની મમ્મી મોન્ટુને થોડા પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાય ધેમ, અને મોન્ટુ તેમને જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી, એનો અભ્યાસ કાળજીપૂર્વક કરો. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને શું કરવાની છે, ખાલી જગ્યા પૂરવાની છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ, તમારા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. મધર સેડ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. ડિડન્ટ યુ? યુ વેન્ટ ટુ સ્કૂલ. હવે વેન્ટ એ ભૂતકાળ છે, ગો નું ભૂતકાળ વેન્ટ છે એટલે અહીંયા આપ્યું છે ડીડ. શું આપ્યું છે, ડીડ. અને આઈ સાથે એડિંગ વર્ડ શું આવે, વોઝ આવે છે. બરોબર. તો આ સાદો ભૂતકાળ છે. ડિડન્ટ યુ? મોન્ટુ સેડ યસ આઈ ડીડ, યસ આઈ ડીડ. મધર સેડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ, યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રો સાથે હતો. વેરન્ટ યુ? નહોતો, યસ આઈ વોઝ, યસ આઈ વોઝ. અહીંયા વેરન્ટ યુ આપ્યું છે, જોયું. ત્યારબાદ છે મધર સેડ there was a school bag in your hand, wasn't there? તારા હાથમાં સ્કૂલ બેગ હતી, નહોતી?
wasn't there? તો મોન્ટુ શું જવાબ આપે છે? આપણે fill in the blanks માં પૂરવાનું છે. Yes, yes, there was. Yes, there was. કારણ કે આપણે there was થી સેન્ટેન્સ શરૂ થાય છે. Yes, there was. Next, mother said, then you came back to home in the noon. તું પાછો બપોરે ઘરે આવ્યો હતો. Didn't you? નહોતો આવ્યો. Yes, Montu said, yes, I did. Mother said, but there was no school bag in your hand. તારા હાથમાં સ્કૂલની બેગ તો નહોતી. Wasn't there? Was there? Montu said, no, there wasn't. ના તે નહોતી. હવે આટલે સુધી આપણે આ મોન્ટુ અને એની મમ્મીના સંવાદ જોયા. ત્યારબાદ આ સંવાદ આપણે અધૂરો આપ્યો છે બી સેન્ટેન્સમાં. Now arrange this sentence in a proper, એટલે તમારી રીતે યોગ્ય રીતે કમ્પ્લીટ કરવાનો છે. તો અહીંયા આગળ આપણે એક્ટિવિટી 4A પાર્ટ 3 પૂરો કરીએ છીએ.